હેરિટેજ મિલકતોને કદરૂપી બનાવતા શહેરમાં હોર્ડિંગ્સ માફિયાઓનું રાજ સર્જાયું છે ત્યારે પાલિકાના ભ્રષ્ટ શાસકો ઐતિહાસિક ધરોહર પરથી હોર્ડિંગ્સ હટાવશે તો તેની ગરિમા જળવાશે। વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો અને ચાર રસ્તાઓ હોર્ડિંગ માફિયાઓ માટે મલાઈદાર બની ગયા છે। રીતસર તમને લાગે કે વડોદરામાં પાલિકાનું નહીં પણ હોર્ડિંગ માફિયાઓનું શાસન છે, તેમને કોઈની રોકટોક નથી। મન ફાવે ત્યારે ભ્રષ્ટ અધિકારીની પનાહમાં હોર્ડિંગ લગાવી દે છે। ઘણા સ્થળો પર ઐતિહાસિક ઇમારતો પણ ઢંકાઈ જાય છે। વડોદરાને સંઘાઈ બનાવવાની દોડમાં લાગેલા સ્માર્ટ શાસકો ખાનગી એજન્સીઓના વશમાં નથી। ખાનગી એજન્સીઓની મોટાપાયે કટકીમાં વડોદરા તેની વિરાસત ભૂલી રહ્યું છે, અથવા તો એમ કહો કે વડોદરા શહેરના લોકોને તેની વિરાસત ભૂલવા પર મજબૂર કરાઈ રહ્યા છે। વડોદરામાં જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં દરેક ચાર રસ્તા પર નિયમોનું સરેરામ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। નિયમો મુજબ વડોદરા શહેરમાં ચાર રસ્તા પર કોઈ પણ જગ્યા પર હોર્ડિંગ લગાવાય નહીં, પણ તમે દરેક ચાર રસ્તા પર હોર્ડિંગનો થથારો જોઈ શકશો। નવાઈની વાત એ છે કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, મેયર અને શાસકો રોજ આ તમામ રસ્તાઓ પરથી પસાર થાય છે, પણ તેમની ગાડીના કાચમાંથી આ હોર્ડિંગ્સ દેખાતા નથી।